નમસ્કાર મિત્રો, આપણા બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે તમને એક સરસ મજાનો જોક સંભળાવીશ। એક જમાનો હતો, એક વાણિયાભાઈ કાયમી નદીએ નાહવા જતા અને ત્યાં સાથે એક રૂપિયાની 500 પારી લઈ જતા। ત્યાં એક દેડકી હતી, એ દેડકીને 500 પારી ખવડાવે। ધીમે ધીમે લાંબા સમય સુધી આના વસ્તુ ચાલતી। જ્યારે બી એ વાણિયાભાઈ ત્યાં જાય ત્યારે ખાલી દેડકીને બોલાવવા એટલું જ કહેવું પડતું, આવો ને દેડકી રાણી, ખાઓ ને 500 પારી। मतलब દેડકી દોડતી દોડતી કૂદતી કૂદતી વાણિયાભાઈના હાથમાં જે 500 પારી કાઢી હોય એના ઉપર બેસી અને 500 પારી ખાઈ અને જતી રહે। એક સમય એવો આવ્યો તો વાણિયાભાઈને જવાનું થયું બહાર 10-15 દિવસ માટે। એટલે વાણિયાભાઈએ એમની પત્નીને કીધું કે મારું કાયમ રૂટીન આ છે કે હું જ્યારે સ્નાન કરવા જાઉં ત્યારે રૂપિયાની એક પડીકી છે, મીઠી સુપારી, એ ત્યાં લઈ જવાની અને નદીના કાંઠે જઈ અને આટલું કહેવાનું, આવો ને દેડકી રાણી, ખાઓ ને 500 પારી। કદાચ એક વખત ના આવે તો બીજી વખત આના જ રિપીટ કરવાનું। વાણિયાને કે બરોબર, વાંધો નહીં, હું જઈ આવીશ। વાણિયાભાઈ ગયા। બીજા દિવસ સવાર પડી, પેલા વાણિયાબેન તો વિચાર કરવા માંડ્યા કે દિવસની 100 પારી, મહિનાની 300 પારી, એટલે કે 30 રૂપિયા। તો આ તો કેટલા વર્ષથી ખવડાવે છે, તો અમને તો કેટલા રૂપિયા બગાડ્યા। વાંધો નહીં, આજે દેડકી બેનને સોપારી ખવડાવીએ, પછી ક્યારે ખાવા આવશે નહીં। એટલે વાણિયાબેન તો ગયા, સોપારી લીધી અને ત્યાં નદીના કાંઠે જઈ અને થોડો અગ્નિ પ્રગટાયો અને એની અંદર એક ચીપિયો મૂક્યો, બરોબર ચીપિયો ગરમ કર્યો અને પછી ગાવાનું ચાલુ કર્યું, આવો ને દેડકી રાણી, ખાઓ ને 500 પારી। દેડકી રાણી તો દોડતી દોડતી કૂદતી કૂદતી સીધી આવી ગઈ વાણિયાબેનના હાથમાં। વાણિયાબેને લાભ ઉઠાયો। દેડકી રાણી તો બાપડી શાંતિથી મીઠી સોપારી ખાતી હતી અને તરત ત્યાંથી ચીપિયો ઉઠાવી અને દેડકી રાણી પાછળ અડાડ્યો અને દેડકી રાણી જે ચીસ પાડીને કૂદકો મારીને જે તળાવમાં નદીમાં ગઈ એ ગઈ, પછી આવી નહીં। થોડા દિવસો થયા, વાણિયાભાઈ પાછા આવ્યા। રૂટીનના જેમ સવાર પડી, કપડાં બપડા લઈ, 500 પારી લઈ અને ગયા નદી બાજુ। નદીના કિનારે જઈ અને બૂમો પાડી, આવો ને દેડકી રાણી, ખાઓ ને 500 પારી। દેડકી રાણી આયા નહીં। ફરીથી ગાયું, આવો ને દેડકી રાણી, ખાઓ ને 500 પારી। બીજી વખત ગાયું તો પણ દેડકી ન આવી। ત્રીજી વખત ગાયું, આવો ને દેડકી રાણી, ખાઓ ને 500 પારી। દેડકી બેન કાંઠા ઉપર આવી, થોડું મોટું બહાર કાઢી અને એમને કીધું, આઈતી રોડ રે તારી, બાળી ગઈ ગોડ રે મારી। એમ કરીને ડૂબકી મારી દીધી। અને જોક સારો લાગ્યો હોય તો ફોલો કરતા જજો। બસ, જય માતાજી।